આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. જીવન મળવું ભાગ્યની વાત છે, મૃત્યુ થવું સમયની વાત છે, પરંતુ મૃત્યુ પછી પણ લોકોના મનમાં જીવિત રહેવું તે આપણા કર્મોની વાત છે. ભગવાન બુદ્ધના આ વચનોને આપણા જીવનમાં સાર્થક કરીએ. હેવર હેવર ટીમ તરફથી સર્વે શ્રોતા મિત્રોને બુદ્ધ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ. બુદ્ધં શરણં ગચ્છામિ. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના પહેલા પાને 8 કોલમની હેડલાઇન છે. હવે યુદ્ધ વિરામ ભંગ થયો તો જડબાતોડ જવાબ. પાકના 100 આતંકી, 35 જેટલા સૈનિક અધિકારી મરાયા. ભારતના 5 જવાન શહીદ. આજે પાક ડીજીએમઓ સાથે વાતચીત. પહેલા પાને એક અન્ય હેડલાઇનમાં રાત્રે કચ્છથી બાડમેર સુધી ડ્રોન દેખાયા. ભુજવાસીઓની સ્વયંભૂ બ્લેકઆઉટથી જાગૃતિ. ભુજ, નલિયા, જખૌ અને રણસીમાએ નાપાક ગતિવિધિ. કચ્છ મિત્રના અંદરના પાને હેડલાઇન છે, ગાંધીધામના એસડીએક્સ સાઉથમાં અમુક દબાણો જ સ્વેચ્છાએ દૂર થયા. ટ્રાફિક સમસ્યા દૂર કરવા તંત્રએ 150થી વધુને નોટિસ આપી. કચ્છ મિત્રના છેલ્લા પાને હવામાનના સમાચાર. ભુજ 40.2 ડિગ્રીએ રાજ્યમાં સર્વાધિક તપ્યું. હું કેવિન સોની. દિવ્ય ભાસ્કરના પહેલા પાને સમાચાર છે. પાકિસ્તાનના 40 સૈનિક ઠાર, વિમાન પણ તોડ્યા. સેનાએ કહ્યું ઓપરેશન સિંદૂર હજુ પણ જારી. આજે બપોરે 12 વાગ્યે બંને દેશના ડીજીએમઓની બેઠક. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને બીજા એક સમાચાર છે. કચ્છની બોર્ડરથી 130 કિલોમીટર દૂર સિંધના ભોલારી એરબેઝનો કચ્ચર ગાણ. નલિયા અને ભુજ એરફિલ્ડને કોઈ નુકસાન નહીં, પણ સામે પાર જવાબી કાર્યવાહી. ભારતીય સેના. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર સમાચાર છે. માધાપર નવાવાસ સોસાયટીમાં 2,75,00,000ના ખર્ચે રસ્તાનું નવનીકરણ કરાશે. 5.2 કિલોમીટરના વિવિધ વિસ્તારના રોડના કામનું ખાતમુહૂર્ત. હું પાયલ અંતાણી. સંદેશના 5મે પાને સમાચાર છે. વર્ષ 2019માં બારોઈ ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરાયો હતો. મુન્દ્રાના સાળાઉ રોડ પર મહારાણા પ્રતાપની પૂર્ણ કદની પ્રતિમા મુકાશે. જિલ્લાના ક્ષત્રિય સમાજ સહિત અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું. સંદેશમાં અન્ય એક સમાચાર છે. ધોરણ 10માં 100% પરિણામ મેળવનારી શાળાની સંખ્યા વધી. ધોરણ 10માં જિલ્લાની 100% પરિણામવાળી 118માં 46 સરકારી શાળાઓનો સમાવેશ. સંદેશમાં વધુ એક સમાચાર છે. બીસીસીઆઈ દ્વારા ચેન્નઈ, બેંગલુરુ તથા હૈદરાબાદ વેન્યુ તરીકે શોર્ટલિસ્ટ. આઈપીએલ હવે 16મીથી ફરી શરૂ થાય તેવી સંભાવના. 30મીએ ફાઇનલ રમાશે. હું રિદ્ધિ મહેતા. ગુજરાત સમાચારના પ્રથમ પાને હેડલાઇન છે કે મધ્યપ્રદેશના ગામડાઓમાં તાપમાન 50 ડિગ્રીએ પહોંચ્યું હતું. ગામડાઓ ભઠ્ઠી બનતા લોકો માટીના મકાનો, ચેકડેમ, તળાવો તરફ વળ્યા. ખેતીનું કામ બપોર સુધીમાં પૂરું કરવા મજબૂર. ગરમીને કારણે પશુઓમાં દૂધ આપવાનું પ્રમાણ ઘટતા ગામડાઓમાં ચિંતા વધી. ગુજરાત સમાચારમાં અન્ય એક હેડલાઇન છે કે ગુજરાતની આરોગ્ય હેલ્પલાઇન 104ના કર્મચારીને તાલીમ આપવી અત્યંત આવશ્યક. હેલ્પલાઇનના કેટલાક ઓપરેટરોના અસંવેદનશીલ વર્તનના કિસ્સાથી નાગરિકોમાં વ્યાપેલી નિરાશા દૂર કરવી જરૂરી. ગુજરાત સમાચારમાં અન્ય એક હેડલાઇન છે.
ખારા રણની મીઠી વાત. કોરી ક્રીકમાં યુદ્ધની સ્થિતિથી અજાણ 104 શ્રમિકોને વન વિભાગ સેનાએ બચાવ્યા. હું નીરજ મચ્છર. ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં થયેલા હુમલામાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. ન્યૂઝ ઓન AIRના સમાચાર. ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ ગઈકાલે સાંજે મળેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને POKમાં 9 આતંકવાદી કેન્દ્રો પર થયેલા હુમલામાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા, જેમાં યુસુફ અઝહર, અબ્દુલ મલિક રૌફ અને મુદાસિર અહેમદ જેવા ઉચ્ચ મૂલ્યવાન લક્ષ્યોનો સમાવેશ થાય છે, જેઓ IC-814ના હાઈજેક અને પુલવામા વિસ્ફોટમાં સામેલ હતા. તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર આતંકવાદના ગુનેગારો અને આયોજકોને સજા આપવા અને તેમના આતંકવાદી માળખાને નષ્ટ કરવાના સ્પષ્ટ લશ્કરી ઉદ્દેશ્ય સાથે ચલાવવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આના પરિણામે બંને પક્ષો દ્વારા સરહદ પારથી ગોળીબાર અને હવાઈ ઘૂસણખોરી બંધ થઈ છે. બંને પક્ષોએ આ સમજૂતીને લાંબા સમય સુધી ટકી રહે તે માટે આજે બપોરે 12 વાગ્યે વાર્તાલાપ કરવાનું પણ નક્કી કર્યું. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાન દ્વારા કોઈ પણ ઉલ્લંઘનના કિસ્સામાં જવાબી કાર્યવાહી માટે સેના કમાન્ડરોને સંપૂર્ણ અધિકાર આપ્યો છે. DGMOએ ઓપરેશન સિંદૂરમાં જીવ ગુમાવનારા સશસ્ત્ર દળોના 5 શહીદો અને નાગરિકોને પણ શ્રદ્ધાંજલિ આપી.